સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. તો આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે. તેઓ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટન્ટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી કરે છે. તો તાજેતરમાં સામે આવેલી બે ઘટનાને ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટર્સને ચોંકાવી દીધા છે. ત્યારે પ્રથમ કિસ્સામાં રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. તો ચોરે એક ચાલતા ટેમ્પાની પાછળ ચડીને તેમાંથી 24 લીટર તેલના બે બોક્સ ચોરી કરી જતા દેખાયો હતો. તો આ બોક્સમાં કુલ 12 લીટર તેલના પાઉચ હતા. ત્યારે ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે ચોર આરામથી ટેમ્પો પર ચડી અને બોક્સને ઉપાડી તેને લઈને ભાગે છે. ત્યારે બીજા કિસ્સામાં રાંદેરમાં એક કાર ચાલકે ચાલતા ટેમ્પોની પાછળ ચડી રહેલા ચોરનો વિડીયો પોતાના ફોનમાં શૂટ કર્યો હતો. ચોર ચાલતા ટેમ્પોની પાછળથી 15 લીટરનો તેલનો ડબ્બો ચોરી લઈને જતો હતો. તો કાર ચાલકે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે ચોર ડરાઈને તેલનો ડબ્બો રસ્તા પર મૂકીને નાસી ગયો હતો. આ કિસ્સો વિડીયોના આધારે ઝડપથી વાયરલ થયો છે. આ સમગ્ર મામલે શહેરના ખટોદરા, પાંડેસરા ચોક અને રાંદેર પોલીસ મથકમાં ખાદ્ય તેલની એજન્સીઓ દ્વારા આ પ્રકારની ચોરીના કિસ્સાઓની ફરિયાદ કરવામાં આવી છે. તો પોલીસે આ વિડીયો ફૂટેજના આધારે ચોરને પકડી પાડવા માટે તપાસ પણ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.